ओके जो विद्यार्थी मित्रों तो हवे આપણે ઘસારાની જે વાત કરતા હતા અકાઉન્ટની અંદર તો અકાઉન્ટ પાર્ટ 2 એમાં ચેપ્ટર બીજું ઘસારાના હિસાબો બરાબર ઘસારાના હિસાબો તો બાળકો આપણે જે ઘસારાના હિસાબોમાં વાત કરતા હતા તો એ ઘસારાના હિસાબો એમાં મેં લાસ્ટ ટાઈમ તમને એક દાખલો ગણાવેલો ઓકે सॉरी हाँ एम बधु मैं तमने आमनोधन समझाव्युं हतुं अने हवे आपणे एक दाखलानी शरूआत करवी छे। घसारो गणवा माटे बे पद्धति, एक तो सीधी लीटी अने बीजું घटती जती बाकी। तो बंनेमांथी आपणे कोई पण पद्धतिथी कीधुं ए गणी शको। बीजું घसारो गणवाना टका आपेला ना होय तो मैं तमने एक सूत्र आपेलुं छे, जो घसारो गणवाना टका आपेला ना होय तो फरजियात एक सूत्र वापरવું પડે ઘસારાનો દર મેળવવા માટે। તો જુઓ ત્યારે ટેક્સ્ટ બુક હોય તો જોતા રહેજો। દાખલા નંબર 5 માં નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો અને એમાં દાખલા નંબર 1 સુરેશ લિમિટેડ તારીખ 1/4/2012 હંમેશા વર્ષ 1/4 શરૂ થશે 31/3 પૂરું થાય। 1/4/2012 ના રોજ 63,600 ની કિંમતનું યંત્ર ખરીદ્યું। આ યંત્રને ગોઠવવાનો ખર્ચ 1000 થયો। જો યંત્રની ભંગાર કિંમત એ 8 વર્ષના આયુષ્યને અંતે 14,600 રૂપિયા હોય તો વાર્ષિક ઘસારાની રકમ શોધો। અને કંપનીનું હિસાબી વર્ષ 31મી માર્ચના રોજ પૂરું થાય છે તો પ્રથમ 3 વર્ષની આમનોંધ લખો। 3 વર્ષનું યંત્ર ખાતું બનાવો, 3 વર્ષનું ઘસારા ખાતું બનાવો અને પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબમાં અસર આપો। કંપની સરખા હપ્તાની પદ્ધતિથી ઘસારો ગણે છે। ઘણા બધા પ્રશ્નો પૂછી નાખ્યા પહેલા દાખલામાં, રાઈટ। તો થોડું ઝડપ રાખીશું આપણે, કારણ કે પ્રશ્નો ઘણા બધા પૂછ્યા છે। તો પહેલું તો ઘસારાનો દર નથી આપ્યો, ઘસારો કેટલા ટકા ગણવો એ ઘસારો ગણવાના ટકા નથી આપ્યા તો આપણું સૂત્ર મૂકી દેવાનું। દાખલા નંબર 1 તેમાં d બરાબર c - s/n આ સૂત્ર વાપરી લેવાનું। હવે c એટલે કોસ્ટ, c એટલે કોસ્ટ પડતર કિંમત, જેમાં મૂળ કિંમત વત્તા ખર્ચ, મૂળ કિંમત વત્તા ખર્ચ આ બેનો ટોટલ એને કોસ્ટ પડતર કિંમત કહેવાય। તો જુઓ મૂળ કિંમત હતી 63,600 અને વત્તા ખર્ચ થયો 1000। ખાસ ભૂલી ના દેતા ખર્ચને એમાં ઉમેરી દેવાનો એટલે એની પડતર કિંમત કેટલી આવે 64,600। તો આ યંત્રની કોસ્ટ પડતર કિંમત 64,600, ભંગાર કિંમત આપી છે 14,600 અને આયુષ્ય આપ્યું છે 8 વર્ષ। તો તમને વાર્ષિક ઘસારો મળી જાય 64,600 - 14,600 ભાગ્યા 8 એટલે 6,250 રૂપિયા। 6,250 આ શું મળી ગયું વાર્ષિક ઘસારો, મતલબ વાઘ। પણ વાઘ એટલે પેલો ટાઈગર વાઘ નહીં હો, વાઘ મતલબ વાર્ષિક ઘસારો। એક વર્ષનો ઘસારો ડેપ્રિસિએશન ડી મળી ગયા, આ ડી કહેવાય ડેપ્રિસિએશન વાર્ષિક ઘસારો। એક વર્ષનો ઘસારો આવી ગયો ઓકે। तो सीधी लीटी पद्धति प्रमाणे दर वर्षनो घसारो 6,250 रुपया कापवाना। सीधी लीटी पद्धति प्रमाणे दर वर्षनो घसारो वार्षिक घसारो કેટલા રૂપિયા કાપતું જવાનું 6,250 રૂપિયા। તો હવે આપણે કીધું છે પ્રથમ 3 વર્ષની આમનોંધ, પણ આમનોંધ છેલ્લે રાખો ચલો ને। તો પ્રથમ 3 વર્ષનું યંત્ર ખાતું પહેલા બનાવી દઉં। तो હવે આપણે બનાવવું છે આપણે ચલો આમનોંધ લખી દઉં। તો આમનોંધ લખી દે સુરેશ લિમિટેડ ની આમનોંધ। તો સુરેશ લિમિટેડ ની આમનોંધ લખવી છે। હવે આમનોંધ લખવા માટે બાળકો 3 વર્ષની આમનોંધ માંગી છે બરાબર। અને એક વર્ષે મેં તમને કીધું એમ 3 આમનોંધ થાય। તો અહીંયા લખી દેવાનું તારીખ, વિગત, ખાપા
ઉધાર રૂપિયા અને જમા રૂપિયા, આ આમનોંધનું ફોર્મેટ, રાઈટ બાળકો? તો તારીખ પહેલું તો યંત્ર ખરીદો છો ક્યારે? 1/4/12 ના દિવસે તમે પહેલા તો આ યંત્ર ખરીદો છો અને 1/4/12 ના દિવસે આ યંત્ર ખરીદીએ અને ખરીદો એટલે યંત્ર આવે તો 1/4/12 ના દિવસે લખી દેવાય યંત્ર ખાતે ઉધાર. યંત્ર ખાતે કુલ કેટલા રૂપિયાનું યંત્ર આવે છે? 64,600. 64,600 ની પડતર કિંમતો અને એમાંથી મૂળ કિંમતનો ચેક આપી દેવાનો તો તે બેંક ખાતે. પણ મૂળ કિંમત કેટલી હતી? 63,600. આ મૂળ કિંમતનો ચેક આપી દેવાનો અને જે એનો ખર્ચ હોય તે રોકડેથી આપી દેવાનો તો તે રોકડ ખાતે ખર્ચ કેટલો હતો? 1,000. તો આ રીતે યંત્ર આવી ગયું. હવે યંત્ર મિલકત આવી ગઈ તો તરત જ એનો ઘસારો ગણી લેવાનો. કોઈ પણ મિલકત આવી ગઈ તો તરત જ એનો ગણી લેવાનો ઘસારો. વર્ષ પૂરું થાય એટલે ઘસારો હંમેશા વર્ષના છેલ્લા દિવસે. આ વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/13. 1/4 શરૂ થાય, 31/3 પૂરું થાય. 12 માં શરૂ થયું તો 13 માં પૂરું થાય. અને ઘસારો ગણો એટલે એની આમનોંધ બોલાય ઘસારા ખાતે ઉધાર અને એનાથી મિલકતની કિંમત ઘટે તો તે યંત્ર ખાતે. પણ ઘસારો કેટલો કાપવાનો? 6,250 રૂપિયા. 6,250 આ ગણી લીધો ઘસારો. અને હવે ઘસારા ખાતું બંધ કરી દેવાનું. આ જ તારીખે ઘસારા ખાતું બંધ કર, આ જ તારીખે એટલે વર્ષના છેલ્લા જ દિવસે. અને બંધ કરીને ક્યાં લઈ જવાય? તો નફા નુકસાન ખાતે ઉધાર. નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. એટલે ગણેલો ઘસારો બંધ થઈ જાય. ગણ્યો ત્યારે ઉધાર હોય, બંધ કરો જમા થાય. કેટલો? તો જે ગણ્યો હોય એટલો 6,250. તો બીજી આમનોંધમાં જે ગણ્યો એ ઘસારા ખાતું બંધ થઈ ગયું. મતલબ અહીંયા 1 વર્ષ કમ્પ્લીટ થયું. 1 વર્ષ પૂરું થયું. હવે બીજું વર્ષ. પણ હવેના દરેક વર્ષે આ પહેલી આમનોંધ થાય નહીં. કારણ કે દર વર્ષે થોડું યંત્ર ખરીદવાનું હોય. યંત્ર તો એક જ વખત ખરીદવાનું. હવે શું? તો ઘસારો ગણો, ઘસારા ખાતું બંધ કરો. ઘસારો ગણો, ઘસારા ખાતું બંધ કરો. એટલે હવે દરેક વર્ષે કેટલી આમનોંધ થાય? 2 છે. તો હવે આ યંત્ર ખરીદી એ તો આવી જ ગયું છે. તો હવે એનો ઘસારો લાગે બીજું વર્ષ પણ કયું? 31/3/14 પૂરું થાય. 31/3/14 પૂરું થાય અને ઘસારો ગણીએ ત્યારે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. પણ સીધી લીટી છે એટલે એટલો જ ગણવાનો 6,250. 6,250. તો આ બીજા વર્ષે આપણે આ યંત્રનો ઘસારો ગણ્યો. હવે એ જ તારીખે મતલબ આ ઘસારા ખાતું બંધ કરી દેવાય છેલ્લા દિવસે. અને બંધ કરીને ક્યાં લઈ જવાય? તો નફા નુકસાન ખાતે. તો નફા નુકસાન ખાતે ઉધાર તે ગણેલો ઘસારો હોય, ઉધાર હોય, હવે બંધ થઈ જાય તો તે ઘસારા ખાતે 6,250. તો ગણેલો ઘસારો એ ખાતું બંધ થઈ ગયું. મતલબ બીજું વર્ષ કમ્પ્લીટ થઈ ગયું. હવે ત્રીજું વર્ષ. પણ યંત્ર તો એક જ વખત ખરીદવાનું. ત્રીજા વર્ષે ઘસારો ગણાય, ઘસારા ખાતું બંધ થાય. ત્રીજું વર્ષ એટલે 31/3/15. પહેલું હતું 13, પછી 14, તો ત્રીજું વર્ષ હોય 15. ઘસારો ગણીએ ત્યારે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. પણ સીધી લીટી છે એટલે રકમ સરખી જ હોય. 6,250 રૂપિયા ઘસારો કાપવાનો. 6,250 રૂપિયા ઘસારો કાપ્યો અને તરત જ આ તારીખે આ ખાતું બંધ કરી દઉં. બંધ કરી અને ક્યાં લઈ જવાનું? તો નફા નુકસાન ખાતામાં. તો નફા નુકસાન ખાતે ઉધાર તે ગણેલો ઘસારો ઉધાર હોય, હવે એને આપણે જમા કરી દઉં તો તે ઘસારા ખાતે 6,250. તો આ ગણેલો આ ઘસારાનું ખાતું આપણે બંધ કરી દીધું અને સાથે બાળકો આપણા 3 વર્ષ કમ્પ્લીટ થયા. તો આપણો મુદ્દો હતો કે 3 વર્ષની આમ નોંધ લખો. 3 વર્ષની આમ નોંધ માંગી હતી તો બાળકો પહેલા મેં 3 વર્ષની આમ નોંધ બતાવી દીધી, રાઈટ? હવે શું કરવાનું છે? તો 3 વર્ષનું યંત્ર ખાતું બનાવવાનું.
અને 3 વર્ષનું ઘસારા ખાતું બનાવવું છે. 3 વર્ષનું યંત્ર ખાતું અને 3 વર્ષનું ઘસારા ખાતું. પણ વાર્ષિક હિસાબમાં અસર આ દાખલામાં આપણે નથી આપી, કારણ કે થોડી જગ્યાનો અભાવ પડશે, એટલે વાર્ષિક હિસાબમાં અસર અને એ બધું કોમન જ છે, દરેક દાખલામાં આવશે. એટલે વાર્ષિક હિસાબમાં અસર હું એના પછીના બીજા ત્રીજા દાખલાથી આપીશ, બરાબર. તો અહીંયા પ્રથમ 3 વર્ષની આમ નોંધ લખો, એ લખાઈ ગઈ. હવે 3 વર્ષનું યંત્ર ખાતું બનાવી દો. તો 3 વર્ષનું યંત્ર ખાતું બનાવવું છે આપણે. તો ખાતાનું નામ લખી દેવાનું, બરાબર વચ્ચે યંત્ર ખાતું. યંત્ર ખાતું. અને યંત્ર ખાતું બનાવ, ખાતું ડાબી બાજુ લખી દેવાનું ઉધાર, અને અહીંયા તારીખ, વિગત, અહીંયા રકમ. સામે જમા બાજુ તારીખ, વિગત અને રકમ, અને આ બાજુ લખી દેવાય જમા. ખાતાની ડાબી બાજુ ઉધાર અને જમણી બાજુને કહેવાય જમા. તો પહેલા અહીંયા લખી દઈશું તારીખ, 3 વર્ષનું બનાવવાનું છે. પછી અહીંયા એની વિગત, અહીંયા એની રકમ, જમા બાજુ પાછી તારીખ, પાછી એની વિગત અને છેલ્લે રકમ. તો આવી રીતે બાળકો 3 વર્ષનું આપણે યંત્ર ખાતું તૈયાર કરવું છે. 3 વર્ષનું યંત્ર ખાતું તૈયાર કરો. તો 3 વર્ષનું યંત્ર ખાતું બનાવ્યું, રાઈટ. બીજું કંઈ નથી. હવે આ ખાતું બનાવવા માટે સૌથી પહેલું કામ કરતું જવાનું કે મિલકત ખરીદો. જોજો, સૌથી પહેલા મિલકત ખરીદીએ, રકમ આપતું જવાનું. તો પહેલું આપણને કીધું છે 1/4/2012 ના રોજ 63,600 ની કિંમતનું યંત્ર ખરીદ્યું, અને યંત્ર ગોઠવવાનો ખર્ચ 1000 થયો. તો પહેલું તો યંત્ર ખરીદો એટલે યંત્ર આવે તો ઉધાર બાજુ 1/4/12, અને યંત્ર ખરીદો એટલે અહીંયા લખી દેવાનું બેંક ખાતે. હવે એની મૂળ કિંમત કેટલી હતી? 63,600. તો 63,600 રૂપિયાનું મૂળ કિંમતનું યંત્ર ખરીદો એટલે એટલો તો ચેક આપી દો, અને ઉપરનો જે ખર્ચ હોય રોકડેથી આપી દેવાનો. તો લખી દેવાનું રોકડ ખાતે ખર્ચના કેટલા? 1,000 રૂપિયા. એટલે જુઓ 64,600 રૂપિયાનું યંત્ર આવી ગયું. યંત્ર ખરીદી લીધું, યંત્ર આવી ગયું, રાઈટ. અને હવે આ યંત્ર ઉપર વર્ષના અંતે ખર્ચ એટલે આ આમનોંધ થઈ ગઈ, અને ખતમણી થાય છે. પણ આમનોંધ ઉપરથી એટલા માટે નથી સમજાવતો કે પછીના દાખલામાં આપણે આમનોંધ નહીં લખીએ, ડાયરેક્ટ ખાતું બનાવીશું. હવે શું કરવાનું? તો આ બીજી આમનોંધની ખતમણી, પછી ત્રીજી આમનોંધની ખતમણી, એટલે 1 વર્ષ કમ્પ્લીટ. પછી આવે. તો હવે આ યંત્ર તો આવી ગયું. હવે વર્ષના અંતે ઘસારો ગણો, અને ઘસારો ગણો એટલે મિલકતના ખાતામાં જમા બાજુ. પણ વર્ષના અંતે આ વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/2013. 12 શરૂ થયું, 13 પૂરું થાય. લખવાનું વર્ષના છેલ્લા દિવસે ઘસારા ખાતે. પણ કેટલો ઘસારો ગણવાનો? 6,250 રૂપિયા. તરત જ આ જ તારીખે જે બાકી વધે તે બાકી આગળ લઈ ગયા. તો હવે આ ખાતું તરત જ બંધ કરી દેવાનું. આનો ટોટલ 64,600. એ જ ટોટલ અહીંયા મૂકી દેવાનો 64,600, અને 64,600 માંથી 6,250 બાદ કરી દો. તો 64,600 માઇનસ 6,250, તો અહીં બાકી વધશે 58,350. આ 58,350 રૂપિયાનું યંત્ર જો આપણા પાસે પડ્યું છે. એટલે વર્ષના અંતે આ યંત્રની કિંમત આટલા રૂપિયા કહેવાય. 1 વર્ષ પૂરું. આ બાકી બીજા દિવસે આગળ લાવવાની. આનો બીજો દિવસ એટલે 1/4/2013. આનો બીજો દિવસ 1/4/2013 બાકી આગળ લાવ્યા. કેટલી? તો 58,350. હવે બીજા વર્ષે ઘસારો ગણવાનો, ઘસારા ખાતું બંધ કરવાનું. તો હવે ઘસારો ગણો. આ વર્ષ 1/4/13 શરૂ થયું, ક્યારે પૂરું થશે? 31/3/14. ઘસારા ખાતે પણ સીધી લીટી એટલે 6,250. તો આ જ તારીખે બાકી આગળ લઈ ગયા.
तो आ टोटल करी लो तो 58,350 એ જ ટોટલ અહીંયા મૂકી દઉં 58,350 અને એમાંથી 6,250 બાદ કરી જુઓ તો ડિફરન્ટ આવશે આમાંથી આ બાદ કરી દો તો 52,100 રૂપિયા। તો બીજા વર્ષના અંતે આ યંત્રની બાકી કહેવાય 52,100। 2 વર્ષ પૂરા થયા। આ ત્રીજા વર્ષ આગળ આવે આનો બીજો દિવસ, આનો બીજો દિવસ એટલે 1/4/2014, આનો બીજો દિવસ 1/4/2014 બાકી આગળ લાવ્યા 52,100। હવે આપણે ત્રીજું વર્ષ ઘસારો ગણી લઈએ અને ઘસારો ગણો એટલે આ 1/4/14 શરૂ થયું તો પૂરું ક્યારે થાય 31/3/15 ઘસારા ખાતે કેટલો ઘસારો ગણવાનો તો 6,250। તો એ જ તારીખે આ યંત્રની બાકી કેટલી તો બાકી આગળ લઈ ગયા કેટલા તો 52,100। એ જ ટોટલ અહીંયા મૂકી દો 52,100 અને એમાંથી 6,250 બાદ કરીએ તો એમાંથી 6,250 આપણે બાદ કરીએ તો 52,100 માંથી 6,250 બાદ કરો તો 45,850 45,850 આ યંત્ર વેચવાનું બાકી રહેશે। તો આવી રીતે બાળકો 3 વર્ષનું યંત્ર ખાતું બનાવવાનું હતું। પહેલું વર્ષ 12 માં શરૂ થાય 13 પૂરું થાય એટલે આને 12-13 કહેવાય। પછી આ 13-14 આ 14-15 1/4/12 થી 31/3/13 1/4/13 થી 31/3/14 1/4/14 થી 31/3/15 અહીંયા 12 અહીંયા 13 અહીંયા 13 અહીંયા 14 અહીંયા 14 અહીંયા 15 ઓકે। તો આવી રીતે બાળકો 3 વર્ષની આમનોંધ પહેલા મેં લખી આપી, 3 વર્ષનું યંત્ર ખાતું બનાવી આપ્યું અને હવે આપણે કીધું છે 3 વર્ષનું ઘસારા ખાતું પણ બનાવો। 3 વર્ષનું ઘસારા ખાતું માંગ્યું છે અને પછી પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબની અસર પણ માંગી છે। તો 3 વર્ષનું હવે આપણે ઘસારા ખાતું બનાવી આપું તમને। 3 વર્ષનું ઘસારા ખાતું બનાવી દઈએ અને પછી જો જગ્યા રહેશે તો આપણે વાર્ષિક હિસાબમાં અસર આપીશું। તો હવે આપણે બનાવવું છે ઘસારાનું ખાતું, બરાબર? અહીંયા આ દાખલો કમ્પ્લીટ થાય। હવે આપણે 3 વર્ષનું ઘસારા ખાતું બનાવવું છે તો લખી દેવાનું ઘસારા ખાતું અને એમાં પણ એની જેમ જ બાળકો એની જેમ જ હોય 3 વર્ષનું બનાવવાનું કીધું છે। તો તારીખ વિગત રકમ ડાબી બાજુ લખી દેવાય ઉધાર, જમણી બાજુ જમા। यहाँ तारीख विगत रकम तारीख विगत रकम। तो 3 વર્ષનું ઘસારા ખાતું બનાવવું છે જોજો પણ એના માટે કદાચ આ બે આમનોંધી ખતમ હોય બીજી ને ત્રીજી। તો અને એવું ના કરવું હોય તો આમાં જ જોતું જવાનું। यंत्र खाताમાં जमा बाजू તમે લખ્યું હોય ઘસારા ખાતે, यंत्र खाताમાં जमा बाजू લખાય ઘસારા ખાતે તો ઘસારાના ખાતામાં ઉધાર બાજુ લખાય यंत्र ખાતે ઓપોઝિટ। यंत्रના ખાતામાં જમા બાજુ ઘસારો તો ઘસારાના ખાતામાં ઉધાર બાજુ यंत्रનું નામ। તો અહીંથી લઈ લો 31/3/13 અહીંયા 31/3/13 नाम कोनु लखाय यंत्र खाते रकम 6,250 અને તરત જ આ ખાતું બંધ કરી દેવાનું। તરત જ આ ખાતું બંધ કરી દો સામે એ જ તારીખે કારણ કે જે દિવસે ઘસારો ગણો એ છેલ્લો દિવસ હોય અને ખાતું બંધ કરો એ છેલ્લો દિવસ જ હોય। બે સાઈડમાં જ હોય તારીખ પણ લખવાનું નફા નુકસાન ખાતે 6,250
હવે આ ટોટલ કરવાની જરૂર નહીં, 1 વર્ષ કમ્પ્લીટ, આ ખાતું ક્લોઝ થઈ ગયું કહેવાય. ખાતું બંધ થાય એટલે એનું ટોટલ કરવાની જરૂર ના હોય. આ ખાતું બંધ થઈ જાય એટલે નીચે બે સમાંતર લાઈન દોરી દેવાય. હવે આવું બીજું વર્ષ 31/3/14, 31/3/14 લખાય યંત્ર ખાતે સેમ સીધી લીટી સેમ રકમ, એ જ તારીખે ખાતું બંધ કરાય 31/3/14. ક્યાં લઈ જવાય? નફા નુકસાન ખાતે, નફા નુકસાન ખાતે 6,250. આ પણ ખાતું બંધ થાય એટલે ટોટલ કરવાની જરૂર ના હોય, બે નીચે લાઈન દોરી દો, ખાતું ક્લોઝ. ત્રીજું વર્ષ 31/3/15, 31/3/15 લખવાનું યંત્ર ખાતે સીધી લીટી સેમ રકમ હોય, એ તારીખે ખાતું બંધ કરી દો 31/3/15. પણ બંધ કરીને ક્યાં લઈ જવાનું? નફા નુકસાન ખાતે 6,250. ખાતું ક્લોઝ થઈ ગયું એટલે ટોટલ કરવાની જરૂર ના હોય. તો આવી રીતે બાળકો 3 વર્ષનું મેં ઘસારા ખાતું પણ બનાવી દીધું. 3 વર્ષનું યંત્ર ખાતું બનાવ્યું, 3 વર્ષની આમનોંધ લખી દીધી. અને હવે એક પ્રશ્ન હજુ છે, એમાં એક પ્રશ્ન છે કે પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબમાં અસર આપો. પ્રથમ વર્ષના વાર્ષિક હિસાબમાં અસર આપો. એક વર્ષના વાર્ષિક હિસાબની અસર પૂછી છે. હવે જો વાર્ષિક હિસાબની અસર પૂછી હોય, એક વર્ષની માંગી છે, બરાબર? તો અહીંયા લખું છું પ્રથમ વર્ષની વાર્ષિક હિસાબમાં અસર. પ્રથમ વર્ષની વાર્ષિક હિસાબમાં અસર આપવાનું પૂછે છે કે પ્રથમ વર્ષના જે વાર્ષિક હિસાબો લખાય એમાં એની શું અસર થાય. તો પ્રથમ વર્ષની વાર્ષિક હિસાબમાં અસર આપો. તો હવે ખાલી પહેલા વર્ષના જ વાર્ષિક હિસાબોમાં અસર આપવાની છે. બાળકો સાંભળજો, વાર્ષિક હિસાબમાં અસર આપવી હોય તો એક બનાવી દેવાનું નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતું પહેલું બહુ નફા નુકસાન ખાતું બનાવી દેવાનું. બહુ છે, ખાલી એક જ વિગત હોય એટલે એમાં આટલું લખવાનું, વિગત, પછી રકમ, વિગત અને રકમ. અને ખાતાની ડાબી બાજુ લખી દેવાનું ઉધાર અને આ જમા. બરાબર? તો વાર્ષિક હિસાબમાં અસર આપતી હોય તો એક નફા નુકસાન ખાતું બનાવી દેવાનું. વાર્ષિક હિસાબમાં અસર આપવા માટે શું બનાવી દેવાનું? નફા નુકસાન ખાતું. અને બીજું બનાવી દેવાનું પાકું સરવૈયું. પાકું સરવૈયું આપણે જે પહેલા ભાગમાં ભણીને આવ્યા હતા ને, એ કાચું સરવૈયું હતું. પાકું સરવૈયું, બરાબર? અને પાકું સરવૈયું તો એમાં પણ અહીંયા એવું લખી દેવાનું મૂડી દેવા. આ એનું ફોર્મેટ. હવે એમાં વિગત શબ્દ ના વપરાય. મૂડી દેવા, પછી રકમ, અહીંયા લખવાનું મિલકત લેણા, મિલકત લેણા અને રકમ. તો આવું પાકું સરવૈયું. હવે એમાં ઉધાર જમા ના લખાયો, કારણ કે પાકું સરવૈયું એ ખાતું નથી, એ પત્રક છે. એટલે એમાં ઉધાર અને જમા એ બે બાજુ ના હોય. તો વાર્ષિક હિસાબમાં અસર આપવાની કીધી છે આપણને. તો વાર્ષિક હિસાબમાં અસર આપવા માટે એક નફા નુકસાન ખાતું બનાવી દીધું, એમાં વિગત, રકમ, વિગત અને રકમ. અને બીજું પાકું સરવૈયું બનાવી દીધું, એમાં મૂડી દેવા, રકમ, મિલકત લેણા અને રકમ. ખાસ ભૂલી ના જતા, નફા નુકસાન ખાતું એમાં ખાતું હોય ઉધાર અને જમા હોય, પણ આ પાકું સરવૈયું પત્રક છે એટલે એમાં ઉધાર જમા ના લખાય. અને એમાં વિગતની જગ્યાએનું નામ લખાય તો આ બાજુને કઈ કહેવાય? મૂડી દેવા બાજુ. મૂડી દેવા બાજુ. અને આને કહેવાય મિલકત લેણા બાજુ. તો વાર્ષિક હિસાબમાં અસર આપવી હોય તો બસ આ બે ખાતા બનાવવાના. અને હવે આમાં ફિક્સ આટલું લખી જ દેવાનું, આટલું જ લખવાનું. અહીંયા લખી દેવાનું ઘસારા ખાતે. તો જો પહેલા વર્ષના કીધા છે, પ્રથમ વર્ષ, તો પહેલા વર્ષનો ઘસારો અહીંથી જોઈ લેવાનો. બીજા વર્ષના કીધા હોય તો અહીંથી જોઈ લેવાનો.
ત્રીજા વર્ષના કીધા હોય તો અહીંથી તો ઘસારો અહીંયા લખી દઉં 6250. બસ આ અસર પૂરી. ખાલી અસર જ આપવાની છે, ખાલી અસર આપવાની છે તો અસર આપી દીધી. અને અહીંયા મિલકત બતાવી દેવાની યંત્ર. તો પહેલા વર્ષનું કીધું છે તો અહીંથી જોવાય, બીજા વર્ષ હોય તો આ કહેવાય, ત્રીજું વર્ષ હોય તો આ કહેવાય. આ પહેલા વર્ષનું યંત્ર, આ બીજા વર્ષનું યંત્ર, આ ત્રીજા વર્ષનું યંત્ર. આપણે પહેલા વર્ષનું કીધું છે તો 64600 અને માઈનસ ઘસારો આ લખ્યો છે 6250. તો 64600 માંથી 6250 ઘસારો બાદ કરી દો એટલે આની કિંમત કેટલી રહેશે? 58350 રૂપિયા, જે બહાર મૂકી દેવાના. તો પ્રથમ વર્ષના અંતે પહેલું વર્ષ પૂરું થાય ત્યારે મિલકતની રકમ કેટલા રૂપિયા રહેશે? 58350 રૂપિયા રહેવી પડે. તો 58350. બસ વાર્ષિક હિસાબમાં અસર આપો તો આટલી અસર આપી મૂકી દેવાનું. આટલી અસર આપી દો એટલે કમ્પ્લીટ. તો અહીંયા આ દાખલો પૂરો થાય બાળકો. ઘણા બધા પ્રશ્નો હતા. પહેલા તો 3 વર્ષની આમનોંધ હતી. પહેલા વર્ષે 3 આમનોંધ થાય, પછી બધા વર્ષે 2 પહેલી ના થાય, પછી 2 આમનોંધ. ઘસારો ગણો, ઘસારા ખાતું બંધ કરો, ઘસારો ગણો, ઘસારા ખાતું બંધ કરો. 3 વર્ષનું યંત્ર ખાતું બનાવવાનું હતું, 3 વર્ષનું ઘસારા ખાતું બનાવવાનું હતું અને પહેલા વર્ષની વાર્ષિક હિસાબમાં અસર આપવાની હતી. વાર્ષિક હિસાબમાં અસર આપવા માટે કેટલા બનાવવાના ખાતા? 2. એક નફા નુકસાન ખાતું અને બીજું પાકું સરવૈયું. પણ પાકા સરવૈયામાં ઉધાર જમા લખાય નહીં. આ પત્રક છે તો આ ડાબી બાજુ મૂડી દેવા બાજુ કહેવાય અને જમણી બાજુને મિલકત લેણા બાજુ તરીકે ઓળખવામાં આવે. તો આટલું કામ બાળકો તમે ખાસ કરવું પડે. અહીંયા આ દાખલો પણ આપણો કમ્પ્લીટ થાય. પણ આ દાખલો તમારે ખાસ બે વખત ગણવાનો રહેશે. 2 વખત ગણી જવાનો, બરાબર? એક વખત હોમવર્કના ચોપડામાં, એક વખત ક્લાસ વર્કના ચોપડામાં. અને બાળકો હોમવર્ક તમને એપ્લિકેશન કેમ્પસ ડીન, હવે બધું એમાં જ આવશે, એમાં જ જોવાનું. પોકેટ સ્ટડીને હવે ભૂલી જવાનું. કેમ્પસ ડીન નામની એપ્લિકેશનમાં હોમવર્કનું ફોલ્ડર આવે, એ હોમવર્કનું ફોલ્ડર રોજ જોવાનું. દરેક ટીચર્સ તમને એમાં હોમવર્ક આપશે અને કરતા રહેજો. ઓકે? તો આજના દિવસમાં હું આટલું કામ રહેવા દઉં છું. બાકીની વાત નેક્સ્ટ આવતા લેક્ચરમાં કરીશું. ઓકે? આટલું રાખીએ ત્યારે, બરાબર?